જૂનાગઢમાં આપના ધારાસભ્યને મેમો આપતા વિવાદ વકર્યો છે અને જામજોધપુરના હેમંત ખવાની ગાડીને આપ્યો હતો મેમો તેમજ બિલખા હેડ કોન્સ્ટેબલે ફ્રી ડ્રેસમાં મેમો આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશનમાં બંને વચ્ચે રકઝકનો વિડીયો પણ વાયરલ થયો છે। મેમો બાબતે બંને વચ્ચે રકઝક થઈ હતી। થોડા દિવસ અગાઉ મેમો આપવામાં આવ્યો હતો અને તે અંગેનો આ વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે। हमारी गाड़ी रोके है पीएसआई ओप ड्रेस ने अंदर हमारी गाड़ी रोकी हके એવું નથી ઓપ ड्रेस ने अंदर कोई नहीं पण गाड़ी रोकी हके અમારે ચાલુ છે તમે દમ મારવાનું ના કરો नहीं भाई एમાં दम मारવાની તમારે ગુનામાં થઈ છે ને તમારે પીએસઆઈ એમાં દમ મારવાની હું તમને કેમ મારો ને તમે શેનો દમ મારો કોણ દમ મારે તો તમે દમ જ મારો છો ને કે અમે પ્રજા છે અમે તો દમ જ મારીએ ને ભાઈ અમે હું દમ પ્રજા નથી તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાય આદરી બધા 2 મિનિટ બહાર જાવ બરાબર હાલો હાલો તમે દમ જ ધારાસભ્ય મારવાનો પ્રજા હોય ને તો દમ જ મારીએ ના ના એ વાત ખોટી પડે। પર્વને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અને વાતાવરણને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની દિશા અનુકૂળ રહેશે તેમજ આકાશ પણ ચોખ્ખું રહેશે। મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે। આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે। તો મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ દર વર્ષ કરતાં થોડી વધુ જોવા મળશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ અસર જોવા મળશે। આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વખતે પવનની સ્પીડ છે થોડીક વધારે જોવા મળશે। એમાં પણ સૌથી વધારે સ્પીડ છે એ સૌરાષ્ટ્રના ભાગો, જેની અંદર પોરબંદર, દ્વારકા હોય, જૂનાગઢ, રાજકોટ હોય, ગીર સોમનાથ હોય, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં વધારે એટલે લગભગ 20 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળશે અને પવન છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વના જોવા મળશે। એટલે પવનની સ્પીડ સૌરાષ્ટ્ર માટે ખૂબ સારી હશે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે કચ્છમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે। કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં થોડીક ઉપર રહેશે। એટલે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છના તમામ ભાગોની અંદર પવનની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં પૂર્વ કચ્છના ભાગો હોય કે પશ્ચિમ કચ્છના ભાગો હોય। ઉત્તર ગુજરાતમાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેવાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ગુજરાતના તમામ ભાગોની અંદર પવનની ઝડપ છે એ લગભગ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે। ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ચારેય જિલ્લાની અંદર પવનની જે દિશા છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની રહેશે। જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો છે ત્યાં ઉત્તર પશ્ચિમની દિશા રહી શકે છે। ઉત્તરાયણના દિવસે અમદાવાદ, ગાંધીનગરમાં પવનની ગતિ સારી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ હોય, બરોડા હોય કે વિરમગામ જેવા વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાક અને અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન જોવા મળે તેવી શક્યતાઓ છે। અને એ વિસ્તારોમાં પણ પવન છે એ મુખ્યત્વે ઉત્તરના પવનો જોવા મળે તેવું એક અનુમાન છે। દક્ષિણ ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારથી બપોર સુધી ઓછી રહેવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સવારથી લઈને બપોર સુધી પવનની સ્પીડ થોડીક ઓછી હશે। બપોરે 2 વાગ્યા બાદ પવનની સ્પીડ સારી એવી જોવા મળે અને એકંદરે પતંગ રસિકો માટે બપોર પછી સારા સમાચાર આપણે ગણી શકાય।